હરની બોટકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થતાં પાનીગેટ ખાતે આવેલી કબ્રસ્તાનમાં બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકો માટે આજે દુઆ કરવામાં આવી। હરની બોટકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થતાં પાનીગેટ ખાતે આવેલા જાફર સહિત કબ્રસ્તાનમાં બોટકાંડમાં મૃત્યુ પામેલા માસૂમ બાળકો માટે દુઆએ મગફિરત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હાજર લોકોએ દુર્ઘટનામાં જાન ગુમાવનાર બાળકોની આત્માને શાંતિ મળે તેમજ તેમના પરિવારજનોને યોગ્ય વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી। कार्यक्रम दरमियान अमीनभाई सैयद, फारूकभाई सोनी द्वारा पुष्पांजलि अर्पण करीने बाळकोनी यादमां श्रद्धांजलि आपवामां आवी हती। साथे जणाव्युं हतुं के आवी दुर्घटना फरी क्यारेय न बने ते माटे सरकार अने तंत्रए कड़क पगलां लेवा जोईए अने बाळकोना परिवारोने न्याय मळवो जोईए। ले लो उसके पास हो तो देखो। मग़फ़िरतन मिन इंदिका वरहमनी इन्नका अंतल गफूरुर रहीम। रब्बना आतिना फिद दुनिया हसना फरमाना इन्नल्लाह मलाइकतु सल्लू अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन। आज स्कूल के पर्यटन में जा रहे, उसका आखिरी दिन होगा। ऐसे मासूम बच्चों को इस कब्रिस्तान के अंदर आराम फरमा रहे जो सगे भाई बहन दो है जो यहाँ पे सैयद जाफ़र सईद कब्रिस्तान में आराम फरमाए। अल्लाह उनकी बार बार मग़फ़िरत अता फरमाना। ए अल्लाह, उनके घर वाले उनकी माँ के ऊपर क्या गुजरी होगी। उनकी माँ का ये सहारा था। उनके माँ बाप ने ये सोचा था कि मेरा बेटा कल बड़ा होगा और मेरा सहारा बनेगा। उस दुनिया से वो चले गया। या अल्लाह, उसके माँ बाप को सहन करने की तौफीक अता फरमा। समग्र देश ने हचमचावी नाखनार हरनी बोट दुर्घटना जे થઈ હતી 2 વર્ષ પહેલાં આજે ત્રીજું વર્ષ ચાલુ થયું છે, જે સમગ્ર દેશને શરમાવે એવી ઘટના હતી। ખાસ કરીને વડોદરા શહેર માટે એક કાળો દિવસ ગણાય। અને તમે જોઈ શકો છો કે અહીંયા જાફર સહિત કબ્રસ્તાન પાણીગેટ છે, જેમાં 2 ભાઈ બહેન સગ્ગા છે ખલીફા, એમની દફનવિધિ બી અહીંયા થઈ હતી। 12 બાળકો, 2 ટીચર સહિત જે બોટ દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા, જે લોકો શહીદ થયા, એમને આજે શ્રદ્ધાંજલિ રૂપે એમના માટે ખાસ દુઆ ગુજારવામાં આવી। ભગવાન અલ્લાહ એમને સુખ શાંતિ આપે, એમના ઘરના પરિવારોને શાંતિ આપે। ખાસ કરીને આજે એમને જે 2 વર્ષ થઈ ગયા, ત્રીજું વર્ષ લાગ્યું, એમને કોઈ પણ સહાય નથી મળી, સરકારી સહાય। એ વડોદરા માટે, દેશ માટે બહુ દુઃખદ ઘટના છે। એમને તાત્કાલિક ધોરણે એમને વળતર બી મળવું જોઈએ। આજે નાના નાના બાળકો બિચારા ઘરેથી આજે મોજ મસ્તીથી બિચારા નીકળેલા ને એ ડૂબી ગયા। એ બહુ ડેન્જર બનાવ હતો વડોદરા શહેર માટે। અમે એમના માટે દુઆ કરીએ છીએ, અલ્લાહ એમને જન્નત નસીબ કરે અને એમના ઘરવાળાને સબ્ર જમીલ આપે અને એમને વળતર મળે એવી સરકાર પાસે માંગ છે। કે લોકો આજે બિચારા કેટલા કોરોડના ધક્કા ખાઈ રહ્યા છે, એમને વળતર નથી મળી રહ્યું। તો અમારી એ જ મુસ્લિમ સમુદાયની માંગ છે કે એમને વળતર બી મળે અને ખાસ કરીને અમે એમના માટે દુઆ કરી છે કે અલ્લાહ એમને જન્નત નસીબ કરે। फारूकभाई सोनी, सामाजिक कार्यकर।